જન્માષ્ટમીના તહેવાર દરમિયાન યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું શું થશે? પહેલા લોકમેળો ક્યાં યોજાશે તે પ્રશ્ન હતો. જો કે લોકમેળાનું સ્થળ તો નક્કી થઈ ગયું છે, પરંતુ હવે મેળાની રાઇડ માટેની એસઓપીનો મુદ્દો ઉઠ્યો છે. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને સીએમને પત્ર લખીને એસઓપીમાં ફેરફાર કરવાની રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્રએ એસઓપીના કડક પાલનની વાત કરતા રાઇડના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો અને ફોર્મ ન ઉપાડવાની ચીમકી ઉચ્ચારી છે. રાઇડના સંચાલકો પોતાની માંગ પણ અડગ છે. જ્યારે વહીવટી તંત્ર પણ કોઈ બાંધછોડ કરવા માંગતું નથી, ત્યારે સવાલ એ થાય છે કે શું રાઇડો વિના જ લોકમેળો યોજાશે? સુરતની અંદર મેળા ચાલુ છે, ત્યાં જો મંજૂરી આપતા હોય, અત્યારે ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે, તો પછી રાજકોટમાં કેમ? જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી. મુખ્યમંત્રીશ્રીના પત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કરે, અને જે આ જે ફાઉન્ડેશનનું કે છે, ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે રાઇડ્સમાં, કે આ સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય. મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય. બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે રાઇડમાં.